આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની દિવાળી પછી નવા વર્ષની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની વિકાસ કામોની આજે બેઠક હતી। કુલ 53 દરખાસ્તો હતી। આ 53 દરખાસ્તો ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરની સંકલન સમિતિમાં બેઠકની અંદર રાજકોટના 18 વોર્ડના વિકાસ કામોની આજે મંજૂરીની બહાલી આપવામાં આવી છે। એક દરખાસ્ત એવી હતી માનનીય કમિશનરશ્રી દ્વારા, જે હોકર્સ ઝોન છે, છેલ્લા 10 વર્ષથી હોકર્સ ઝોનમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે રેકડી રાખીને બિઝનેસ કરે છે, તેને 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયાનો વધારાનો એક દરખાસ્ત હતી કે 500 ની બદલે 1500 રાખવા અને સફાઈ કર એ 500 રાખવા। એટલે જે 2000 રૂપિયા દર મહિને હોકર ઝોનના નાના વેપારીઓની જે એક દરખાસ્ત હતી, એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોનો એકમત હતો કે 1500 ની બદલે જૂના 500 એમનેમ રાખવા અને 500 રૂપિયાનો સફાઈ કર વધુ એડ કરવો, જેથી કરીને રાજકોટમાં હોકર ઝોનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ કે ભાઈ સફાઈની ઉણપ આવે છે। આ ઉણપને નાબૂદ કરવા માટે કોઈ પણ એક રેકડી ધારક હશે એને એના પોતાની એરિયામાં એને સફાઈ કરવી પડશે। એટલે 500 રૂપિયા જૂનો દર યથાવત રાખ્યો છે અને 500 રૂપિયા સફાઈ કર એડ કરવામાં આવ્યો છે। એ એક દરખાસ્તમાં ફેરફાર છે। કુલ આજની રાજકોટ શહેરની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં 97 કરોડ 7 લાખ જેવી માતબર રકમના 18 વોર્ડમાં વિકાસ કામોને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવામાં આવી છે। સૌથી અગત્યની દરખાસ્ત એક આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મંજૂર કરવામાં આવી। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરમાં 3 ઝોનની અંદર ધ ટોટલ સોલ્યુશન ઓફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, એટલે કે રાજકોટને કચરા મુક્ત કરવું, એના માટેની ટીપર 1ની એક દરખાસ્ત હતી, એમઆરએ પ્લાન્ટની દરખાસ્ત હતી, ઘરે ઘરેથી કચરો ઉપાડવાની એક દરખાસ્ત હતી, જે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત કહી શકાય। સ્વચ્છ રાજકોટ, ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટના સૂત્રને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે શરૂ કર્યું છે એની નેમ સંદર્ભે આ એક દરખાસ્ત હતી, એ પણ સર્વે કોર્પોરેટરશ્રીઓએ મંજૂર રાખી છે। આવનારા દિવસોની અંદર રાજકોટ સ્વચ્છતામાં ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે અને દેશમાં રાજકોટનો સફાઈમાં ડંકો વાગેની એની એક આજે ખૂબ સારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી એક આ દરખાસ્ત આવી હતી, એને પણ મંજૂર કરવામાં જ આવી છે। ટીપર 1ની દરખાસ્ત 10 વર્ષની છે। ગયા 2019માં ટીપર 1નું ટેન્ડર હતું, 2023માં આ ટેન્ડર પૂર્ણ થઈ ગયું હતું, પણ એ ટેન્ડરમાં જે શરતો હતી એ શરતો કરતાં 10 ગણી વધુ શરતો સાથે આ 10 વર્ષ માટેની આ દરખાસ્ત આવી હતી, જેમાં અત્યાર સુધી રાજકોટમાં 223 ટીપર 1 હતા। નવા શરતો મુજબ, નવી દરખાસ્ત મુજબ 573 નવા ટીપરો રાજકોટમાં આવશે અને આ જે 223 ટીપર 1 છે એ આવતી સાલ એજન્સીએ નવા લેવાના, જે આખી આ દરખાસ્ત એમાં 1500 થી વધુ કર્મચારીઓ આ એજન્સી, આ જે કંપનીને કામ આપવામાં આવ્યું છે એ એજન્સીના રહેવાના છે। મેં જેમ કીધું એમ ધ ટોટલ સોલ્યુશન ઓફ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ, રાજકોટમાં જેટલા ન્યુસન્સ પોઈન્ટો છે, ઘરે ઘરેથી કચરો ઉપાડવો, લોકોને અવેર કરવા। આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સાર્વજનિક સ્વરૂપમાં ક્યારેક રાત્રિ દરમિયાન કચરો નખાઈ જતો હોય છે, તો આનું પણ સંપૂર્ણપણે આધુનિકરણ મુજબ મોનિટરિંગ થશે। 18 વોર્ડની અંદર 4 એસઆઈની નિમણૂક કરવામાં આવશે, જે એજન્સીના હશે। એ 4 એસઆઈ સતત કન્ટિન્યુ વોર્ડમાં મોનિટરિંગ કરશે। એજન્સીના 4 એસઆઈ અને અમારો કોર્પોરેશનના 1 એસઆઈ અને 3 એએસઆઈ, કુલ મિલાવીને એક વોર્ડની અંદર કર્મચારી અધિકારી લેવલનો 8 જણાનો સ્ટાફ રહેશે, જેના ક્લસ્ટર બનાવવામાં આવ્યા। 3 વોર્ડનું એક ક્લસ્ટર છે, એની ઉપર એક MBA કક્ષાનો ક્વોલિફાઈડ એક ઓફિસર રહેવાનો કે જે સંપૂર્ણપણે કચરાનો નિકાલ કરશે। 3 ઝોનની અંદર કચરાના નિકાલ માટેના 50% પ્લાન્ટ 3 ઝોનની અંદર એક કંપની દ્વારા 96 કરોડનો ખર્ચો થશે। હાલ રાજકોટ મહાનગરપાલિકાને 52 કરોડનો ખર્ચો થઈ રહ્યો છે, 52 કરોડ અને 213 ટીપર 1, જ્યારે 573 ટીપર 1 અને 96 કરોડનો દર વર્ષનો આ ખર્ચો થશે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે, આ ટેન્ડરને મંજૂર કર્યું છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જ પેટર્નથી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે. દેશને ક્લીન કરવાનું, ગામને ક્લીન કરવાનું અને આપણા શેરી મહોલ્લાને ક્લીન કરવા માટેની રાજ્ય સરકારની ખૂબ સારી દરખાસ્ત હતી ને જેને આજે અમે લોકોએ બહાલી આપી છે.